માન્ય અધ્યક્ષ શ્રી, માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માંગુ છું કે કોલસા પર કેન્દ્ર સરકાર કેટલો ટેક્સ લે છે, અને બીજો સવાલ, કેન્દ્ર સરકારે આ વખતે રેલવે રૂટની અંદર કેટલો વધારો કર્યો છે, અને આ રૂટને કારણે વણાકબોરી વીજ સ્ટેશન પર વીજ પાવરના સ્ટેશન પર કેટલો આર્થિક બોજ પડશે? માન્ય અધ્યક્ષશ્રીએ હમણાં જ મારે આ હાઉસે માહિતી આપી છે કે રેલવે બજેટ તો 2-4 દાડામાં આવશે અને આપણું ફાઇનાન્સ મિનિસ્ટર બી હાઉસની અંદર બજેટ મૂકશે, પરંતુ એઝ યુઝ્યુઅલ બજેટ આવે પહેલા પ્રજા ઉપર ભારણ નાખવાનું ચાલુ થઈ ગયું છે. માન્ય અધ્યક્ષશ્રી, ઇતિહાસમાં છેલ્લા 10 વર્ષથી હું ઉર્જા મંત્રી તરીકે આ સરકારની અંદર મુખ્યમંત્રીશ્રી નીચે હું છું, મેં આટલો મોટો વધારો એક જ સ્ટ્રોકમાં નૂર ભાડામાં ક્યારેય જોયો નથી. માન્ય અધ્યક્ષશ્રી, ખાલી વણકબોરી ટીપીએસ ની વાત કરું, વણકબોરી ટીપીએસ નું કુલ 1411 રૂપિયા ભાડું હતું. સાહેબ, નૂર ભાડાની અંદર 1411 નો વધારો કરી 1673 કર્યા, એટલે 262 રૂપિયાનો એક સ્ટ્રોકે ખાલી વણકબોરીમાં વધારો કર્યો સાહેબ. અને એના કારણે માત્ર વણકબોરીમાં 85.20 લાખ ટન જે કોલસાનો ફ્રેટ કરીએ છીએ, તો વણકબોરીમાં 223 કરોડ રૂપિયાનો તો ફ્રેટનો વધારો કર્યો. મારી દક્ષિણ એવી જ રીતે તમે કોલસાની વાત કરીએ તો કોલસામાં જે વધારો થયો છે એ વોસ્ટ કોલમાં 174 કરોડનો, એટલે 829 માંથી 1003, અને જે રો કોલસો છે એમાં 2777 થી 2896, એટલે 119, એટલે કુલ કોલસામાં 141 કરોડનું ભારણ આવ્યું છે. એટલે બીજે ભાગે ખાલી વણકબોરી ટીપીએસ ની અંદર 223 કરોડ રૂપિયા ફ્રેટના અને 141 કરોડ રૂપિયા કોલસાના, એમ બંને કરીએ તો 364 કરોડ રૂપિયાનો વધારો આ 12માં એટલે 2012 થી અમલમાં મૂકવામાં આવ્યો છે. બીજું, એમણે જે સવાલ પૂછ્યો એ ટેક્સનો સવાલ પૂછ્યો. માન્ય અધ્યક્ષ, ખાલી ટેક્સની વાત કરું તો એક્સાઇઝ ડ્યુટી 37.34, રોયલ્ટી 91.25, સ્ટોરિંગ એક્સાઇઝ ડ્યુટી 10, ક્રશિંગ ચાર્જીસ 60, એડિશનલ લેવી 5, વિકાસ ઉપકર 5, ક્લીન એનર્જી સેસ 50, સીએસટી 19.67. માન્ય અધ્યક્ષશ્રી, 1003 રૂપિયા જે પડતર કિંમત છે એની અંદર 218 રૂપિયા માત્ર ટેક્સ છે, એટલે 23% આ કેન્દ્ર સરકાર કોલસા ઉપર ટેક્સનું ભારણ નાખેલું છે. માન્ય દેવુસિંહભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના મારફતેથી માન્ય મંત્રીશ્રી પાસેથી એ જાણવા માંગુ છું કે હાલ વણાકબોરી વીજ મથકને જે કોલસો મળે છે તેના બદલે બીજે ક્યાંયથી કોલસો મળી શકે એમ છે, અને જો બીજેથી કોલસો મળે તો એના પુરવઠાની વીજ મથક ઉપર શું અસર થાય એમ છે? માન્ય અધ્યક્ષશ્રી, વર્ષોથી આપણી માંગ છે કે ભાઈ નજીકથી કોલસો આપો, પરંતુ કમનસીબ એ છે કે નજીકથી કોલસો આપણને અપાતો નથી. 2 જગ્યાએથી આપણી માંગણી છે કે ભાઈ આપણને વેસ્ટર્ન કોલફિલ્ડ એટલે WCL પરથી આપો, પરંતુ આપણને જે માલ આપવામાં આવે છે એ સધર્ન કોલફિલ્ડથી આપવામાં આવે છે. આ સધર્ન કોલફિલ્ડ એ 1500 કિલોમીટર દૂર છે અને પેલું માત્ર 1100 કિલોમીટર દૂર છે. માન્ય અધ્યક્ષશ્રી, એવરેજ ફ્રેટ ઓફ WCL એ 1559 છે અને એવરેજ પ્રાઇસ ઓફ SECL એ 2777 છે. માન્ય અધ્યક્ષશ્રી, એટલે આજની તારીખમાં ખાલી કોલસામાં 1218 નો ફરક છે.
ફ્રેટની અંદર 1104 અને 998 એટલે 106 નો ફરક છે માન્ય અધ્યક્ષ. અને આજની તારીખમાં 85 લાખ જે ટન મળે છે એમાંથી 12 લાખ ટન જે આપણને પ્લેન કોલસો મળે છે એ માત્ર ખાલી જો નજીકથી આપે તો એના 166 કરોડ રૂપિયા બચે. આપણે પૂરો 85 લાખ નથી જોઈતો. 85 લાખમાંથી 12 લાખ ખાલી આપણને જે રો કોલસો આપે છે જેની અંદર સલ્ફર કન્ટેન્ટ ખૂબ હાઈ છે એ રો કોલસો આપણને નજીકના કોલસામાંથી આપે તો માત્ર વણકબોરીમાંથી 166 કરોડ રૂપિયાનો વાર્ષિક ફાયદો થાય. તો આપ કલ્પના કરો કે આ આખા બધા જ વીજ મથકોના કોલસો નજીકથી આવે તો ગુજરાત સરકારને કેટલો ફાયદો થાય. માન્ય અર્જુનભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, અરે માનની મંત્રીશ્રીને પૂછવું છે કે 1999 થી 2004 સુધી આપની સરકાર હતી ત્યારે આપે પ્રયાસ કર્યા હતા કે નહીં? આપ ગ્રીન સેસ નાબૂદ કરવા માંગો છો કે કેમ? અને નંબર 2, માન્ય અધ્યક્ષશ્રી, વીજ કર આપણે ત્યાં છે એ ઓછો કરી ગ્રાહકોને ફાયદો કરવા માંગો છો કે કેમ? અને અધ્યક્ષશ્રી, પહેલો જે પ્રશ્ન પૂછ્યો ને થોડું આપણે થોડું સુધારો કરો. આ વણકબોરીનો પ્રશ્ન છે, આ ધોવારણ બોલ્યા, એક માઇનર કરેક્શન. અને પોઈન્ટ નંબર 2 કે મેં કીધું નજીકનું WCL એટલે વેસ્ટર્ન કોલફિલ્ડ માંથી કોલસો આપો. એટલે અત્યારે જે મળે છે એ સધનમાંથી મળે છે. એટલે આપણે એમ કહીએ છીએ કે વેસ્ટર્નમાંથી આપો તો આપણને ફાયદો થશે. પોઈન્ટ નંબર 2, વાજપેયીજીની સરકાર હતી ત્યારે મને યાદ નથી કયા મથક ઉપર પણ કોટા WCL માંથી ફાળવ્યો હતો, પરંતુ આપણી યુપીએ સરકારે ને તે કોટા કાઢી નાખ્યો. એટલે આ બીજો મુદ્દો. કેન્દ્ર સરકારે જે અમારે 144 લાખ ટન મળે એની અંદરથી જે વાજપેયીજીએ નજીકના ફિલ્ડમાંથી આપ્યું હતું એ ફિલ્ડમાંથી ધીમે ધીમે કરી અને તમે કાઢી નાખ્યું જે આલ્યું હતું એ. અને પોઈન્ટ નંબર 2 કે અમને તો એ વખતે અનએલોકેટેડ પાવર આલ્યો હતો, એ બી તમારી કેન્દ્રની સરકારે અનએલોકેટેડ પાવર બી કાઢી અને મહારાષ્ટ્રને આપી દીધો. અને ત્રીજું, વીજકરની વાત કરીએ છીએ. મેં પહેલા બી હાઉસમાં કીધું છે કે વીજકર માટે કોંગ્રેસના મિત્રોને કોઈ અધિકાર નથી બોલવાનો. આ તમારા બેન્ચ ઉપર જ્યારે તમે અહીંયા બેઠા હતા અને તમારા વિરોધ પક્ષના નેતા જ્યારે મંત્રી હતા ત્યારે 60% ટેક્સ હતો, એ અમારી સરકારે ઘટાડ્યો છે. અને તમારે વીજકરનો વિષય ત્યારે બોલવો જોઈએ નહીં. અને સાહેબ બીજી ચેલેન્જ આપું કે 1960 થી તમારી એક સરકાર એમ તો કે હાઉસની અંદર કે અમે 1% ઘટાડ્યો છે. 1% એક બી બજેટમાં નથી ઘટાડ્યો. દરેક બજેટની અંદર જ્યારે અમને તક મળી છે ત્યારે તમે વધારતા ગયા છો. એ તો આ સરકારે, ભારતીય જનતા પાર્ટી સરકારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે 60% ના નીચે કર્યા. અને બીજું 4% ટેક્સ લેતા હતા, 4% ટેક્સ લેતા હતા. એ આ 4% ટેક્સની નાબૂદી કરી હોય ને તો આ સરકારમાં કરી છે. અને ત્રીજું, હવે તમે પેસેન્જરની વાત છોડો, અત્યારે છે ને કોલસાના ફ્રેટની વાત ચાલે. મારે ખાલી આપને એટલું જ ધ્યાન દોરવું છે કે વીજળી મોંઘી કેમ થાય છે. 1/4/2004 મારી પાસે જૂના નથી, 2-3 વર્ષના રેકોર્ડ કરતો, એ 910 રૂપિયા હતું ફ્રેટ. પછી 2027-11-2004 70, 1/4/2006 29, 2/1/2007 61, 10/1/2007 53, 12/8/2008 86, 12/27-12-2010 48 અને 106 અને છેલ્લો 314. એમ કુલ 7 વર્ષમાં કુલ જે વધારો કર્યો છે એ 454 કર્યો છે. સાહેબ બીજી વાત કરું, આ કોલસામાં શું કર્યું સાહેબ? સાહેબ યુસી જે કોલસાની અંદર ABCDEF ફોર્મ્યુલા હતી, એ ABCDEF ફોર્મ્યુલા હતી, એની અંદર એ લોકો આપણને માલ આપતા હતા. ક્વોલિટી ઓફ મટીરિયલમાં મારે પડવું નથી, પરંતુ જે કોલસો આપતા હતા એ UHV બેઝિસમાં 7 બેન્ડ હતા. એ જ કોલસાની ક્વોલિટી 17 બેન્ડમાં કરી. એટલે પહેલું એ ગ્રેડ 100 રૂપિયા હોય તો એ ગ્રેડના 100 ના 3 ભાગલા કર્યા, 100, 125, 150, એમ કહીને 17 બેન્ડ કર્યા.
અને સાહેબ કેટલો વધારો થયો દાખલો આપું, સી ગ્રેડની અંદર 1660 રૂપિયાથી વધારીને 3530 કર્યો માન્ય અધ્યક્ષ. અને આપણે જે એફ ગ્રેડ વાપરીએ છીએ એ એફ ગ્રેડમાં 570 થી વધારી 725 બેઝિક કર્યો, એટલે 829 નો 1003 કર્યો. આટલો મોટો વધારો તમે ખાલી 1947 થી આઝાદી પછી કોઈ એક સ્ટોકે કોઈ બી સરકારે આટલો મોટો કોલસાનો વધારો કે ફ્રેટ વધારો નથી કર્યો. આ 2012 નું નવું બોનસ તમે અમને આપ્યું. વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન પાવર પ્રોજેક્ટ પર થયેલા એમઓયુ બાબતે મહુધાના ધારાસભ્ય શ્રી નટવરસિંહ ઠાકોરે ઉપસ્થિત કરેલા પ્રશ્નનો ઉત્તર ઉર્જા રાજ્યમંત્રી શ્રી સૌરભભાઈ પટેલે આપ્યો હતો. સાહેબ, જે આ એમઓયુ કર્યા એમાં કેટલા મેગાવોટ વીજળી આપણે રાજ્યમાં ઉત્પન્ન કરી શકીએ એમ છીએ, અને ક્યારે એ વીજળી ઉત્પન્ન આપણે કેટલા વર્ષોમાં થઈ શકશે? સાહેબ, કેન્દ્રની સરકાર બહુ એફિશિયન્ટ સરકાર, એને બી પ્રોજેક્ટમાં વાર થાય સાહેબ. એવું નથી કે આપણને વાર થાય. કોઈ બી પ્રોજેક્ટ કરવો હોય તો 5 થી 7 વર્ષ લાગે છે. અને એનું હું કારણ બી આપું કે શું કારણસર એને 5 થી 7 વર્ષ લાગતા હોય સાહેબ. એનું મૂળ કારણ છે કે સૌથી વધારે જે એને જરૂરિયાત છે એ એને જમીન પહેલા એને શોધવું પડતી હોય છે. અને 500 મેગાવોટનું હોય તો 1 હેક્ટર પર મેગાવોટ, અને એનાથી વધારે હોય તો 0.4 થી એ પ્રમાણેનું એને જમીન શોધવી પડે સાહેબ. કર્યા પછી જો સરકારી જમીન હોય તો કલેક્ટર પર એપ્રુવલ લેવી પડે છે. ગવર્મેન્ટ લેન્ડનું વેલ્યુએશન કરાવવું પડે છે. પ્રાઇવેટ લેન્ડ હોય તો એને સેલ એગ્રીમેન્ટ કરાવવું પડે. આખી જમીન પ્રક્રિયા એને વર્ષથી 6 વર્ષ લાગે સાહેબ. અને એ પછી એનો ડિટેલ ડીપીઆર થાય છે અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ આખો ટોટલ અભ્યાસ આપે સાહેબ. ટોપોગ્રાફીનો સર્વે કરવો પડે, કોન્ટૂરનો સર્વે કરવો પડે, સેસ્મિક સ્ટડી કરવી પડે, હાઇડ્રોલોજિક સ્ટડી કરવું પડે, સ્ટોર્મ વોટરનો સર્વે કરવો પડે સાહેબ. એન્વાયરમેન્ટની અંદર ગુજરાતની અંદર મોકલવું પડે છે અને પછી કેન્દ્રની અંદર બી મોકલવું પડે સાહેબ. પાણી માટે એને ચિંતા કરવી પડે છે. જો કોલસાનો પ્રોજેક્ટ હોય તો ડમ્પિંગ માટે એને ચિંતા કરવી પડે. નજીકનો ઇમ્પોર્ટેડ કોલ હોય તેને જેટી માટે કરવી પડે છે, જેટી બાંધવી પડે છે સાહેબ. અને સૌથી અગત્યનું ફ્યુઅલ સપ્લાય એગ્રીમેન્ટ. કોલસો હોય તો કોલ ઇન્ડિયા જોડે, ગેસ હોય તો ગેસ જોડે. અને ફ્યુઅલ સપ્લાય એગ્રીમેન્ટ કર્યા પછી કોઈ બી સ્ટેટ જોડે એને બિડિંગ પ્રોસેસની અંદર ભાગીદાર બનવું પડે છે. અને બિડિંગ પ્રોસેસમાં ભાગીદાર જીતે પછી એ વ્યક્તિ ખાતમુહૂર્ત કરીને કામ ચાલુ કરે છે માન્ય અધ્યક્ષ. ત્યાં સુધી એને ચાલતું નથી. અને આના કારણે 5 થી 7 વર્ષ ઓછામાં ઓછા પ્રોજેક્ટના કારણે થાય છે સાહેબ. અને એવું નથી, કેન્દ્રની નેવી લિગ્નાઇટ સાહેબ ખૂબ સારી કંપની છે, પબ્લિક લિમિટેડ કંપની. 2005માં આપણી જોડે એમઓયુ કર્યું હતું, કઈ થયું નથી સાહેબ. બીજું કાકરાબા ન્યુક્લિયર પાવર કોર્પોરેશન 2007માં કર્યું હતું, હજુ એનું અંડર કન્સ્ટ્રક્શન કામ ચાલે છે સાહેબ. 4 વર્ષ થયા, હજુ કન્સ્ટ્રક્શન ચાલે. 6000 મેગાવોટનું ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ભાવનગરની અંદર હજુ સાઇટ સિલેક્શન થઈ છે, હજુ આગળ વધ્યું નથી. અને આપણા જ મંત્રી ભરતસિંહની જોડે મેં અહીંયા ધુવારાની અંદર એમઓયુ કર્યું હતું અને એટલું બધું છાપામાં ફોટા આવ્યા કે જાણે બીજે દાડે પ્રોજેક્ટ આવી જવાનો હોય. એ 2011માં સાઇન કર્યું, હજુ આગળ નથી વધ્યું. કે કારણ કે કેન્દ્ર સરકાર એને કોલસો નથી આપતી એટલે ફ્યુઅલ સપ્લાય એગ્રીમેન્ટ નથી થતું. એ બજાર એ જ રીતથી સૌથી મોટો કેન્દ્રનો પ્રોજેક્ટ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ઉપર જે ડીએમઆઈસી પ્રોજેક્ટ કે છે એની અંદર ગેસ બેઝ પાવર પ્રોજેક્ટમાં પીએમ ઓફિસોએ નિર્ણય લીધા કે ના ભાઈ આપણે ગુજરાતમાં ગેસ બેઝ પાવર પ્રોજેક્ટ આપવા છે. અને એના કારણે જે 1000 મેગાવોટનું એમઓયુ કર્યું એ બી આગળ નથી વધ્યું. પીપાઓમાં ક્રિપકોએ કર્યું 2000 મેગાવોટનું, એ બી આગળ નથી વધ્યું. પીપાઓમાં કોલ બેઝ જે કર્યું એનટીપીસીએ એ ડ્રોપ કર્યું અને એના પર ગુજરાત સરકાર પાવર પ્રોજેક્ટ કરે. એટલે માને ખાલી આપનું એટલું જ ધ્યાન દોરવું છે કે પાવર પ્રોજેક્ટ કરવા હોય તો સમય લાગે અને સમય પ્રક્રિયાની અંદર ગુજરાત સરકારના જે કંપનીઓ છે એને ઘણી બધી સફળતા મેળવી છે. માન્ય દુષ્યંતભાઈ ની અધ્યક્ષશ્રી, વાઇબ્રન્ટ ગુજરાત 2009 અને 2011માં પરંપરાગત ઉર્જાના કેટલા એમઓયુ થયા, બિન પરંપરાગત ઉર્જાના કેટલા એમઓયુ થયા અને હાલ એ કઈ સ્થિતિમાં છે? આપણે સોલર પોલિસી બહાર પાડી અને સોલર પોલિસીમાં આપણને સફળતા ઘણી મળી. અને આજની તારીખમાં
છેલ્લા આંકડા આવ્યા છે ત્યાં સુધી દેશની અંદર સોલરમાં કુલ 198 મેગાવોટ જેટલા આંકડા મળ્યા છે. આમ તો મારી પાસે ઓથેન્ટિક 130 છે, પણ 68 હું બોનસ તરીકે આપું છું કે છેલ્લા 15-20 દાડામાં કંઈક થયું હોય તો. અને એની સામે એકલા ગુજરાતે 600 મેગાવોટ સોલરનું ઉત્પાદન ચાલુ કર્યું. અને આ જે કરવા છે ને એ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર MOU થયા હતા એના કારણે થયા છે. અને 2009 ની અંદર રિન્યુએબલ 64 થયા હતા, 2011 ની અંદર 30 થયા હતા, એમ કુલ 94 રિન્યુએબલ માટે નોન કન્વેન્શનલ થયા, કન્વેન્શનલમાં કુલ 86 થયા, એમ કુલ 180 MOU આપણે 2009 ને 2011 ની અંદર થયા. માન્ય અર્જુનભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, એવી કંપનીઓના માહિતી આપવા માંગે છે કે કેમ કે કેટલા કઈ કંપનીઓએ કેટલા કરોડના MOU કર્યા અને એ ક્યાં તબક્કે છે આજે? માનનીય અધ્યક્ષશ્રી, 180 છે MOU. આ 180 ની MOU ની આપણા સભ્યશ્રી પ્રગતિ માંગે છે. મારે સભ્યશ્રીને કહેવું છે કે 3 ભાગલા પાડી દીધા છે: પ્રોજેક્ટ કમિશન, પ્રોજેક્ટ અંડર ઇમ્પ્લિમેન્ટેશન અને પ્રિલિમિનરી સ્ટેજ. મેં આ આખું વિગતવાર સભ્યશ્રીને સમજાવ્યું કે પહેલા જમીન આઈડેન્ટિફાઈ કરવી પડે છે અને એ જમીન આઈડેન્ટિફાઈ કર્યા પછી એને જમીન ખરીદવી પડે છે અને પછી એ ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજ પર આવે અને પછી જ્યારે વીજ ઉત્પાદન કરે ત્યારે એને કમિશન સ્ટેજ ઉપર કહેવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, આખા દેશમાં 11th 5-year પ્લાનનો દાખલો લઈએ ને તો કેન્દ્ર સરકારે 2 વાર 11th 5-year પ્લાન ના ઘટાડેલા જ આંકડા કે ભાઈ અમે અમારી સફળતા મેળવી શક્યા નથી. અને કાલે હું આપને ઉર્જા વિભાગમાં એ વખતે આંકડો આપીશ કે કેન્દ્ર સરકારે કેટલા આંકડા ઘટાડ્યા. અને આની અંદર મોટી અસફળતાના MOU બી થયા હોય તો એમાં કેન્દ્ર સરકારનો મોટો હિસ્સો છે. એક બાજુ ગુજરાત સરકારની કંપની મૂકો, એક બાજુ કેન્દ્ર સરકારની મૂકો તો ગુજરાત સરકારની કંપનીઓના MOUમાં વધારે સફળ થાય છે. વારંવાર જે ગુજરાત સરકાર ચિંતા કરે છે કે ભાઈ અમને ગેસ આપો, તમે મોટા ઉદ્યોગોને ના આપો, પાવર સેક્ટરને ગેસ આપો, નાનાને આપો, એમાં આપણને ગેસની ફાળવણી મળતી નથી. અને ઓફિશિયલ જે એલોકેશન જે કરવામાં આવ્યું છે એનાથી બી ગેસ આપણને ઓછો મળે છે, એટલે આજે પ્લાન્ટ સંપૂર્ણપણે ચાલતા નથી. અને એવી જ રીતે કોલસાની વાત કરીએ તો કોલસાની અંદર બી જે પ્રમાણે લિંકેજ જોઈએ, કોલસાની અંદર બી જે પ્રમાણે આપણને નવી માઇન્સ જોઈએ, આ માઇન્સ મળતી નથી. આપણી જે કંપનીઓએ MOU કર્યા છે એના મોટા ભાગના પ્રશ્ન હોય તો ફ્યુલ ટાઈપના છે. અને ફ્યુલ ટાઈપ ન હોવાના કારણે હમણાં જ થોડા દિવસ પહેલા રતન ટાટાના નેતૃત્વ નીચે 15 ઉદ્યોગપતિઓ પ્રધાનમંત્રીને મળ્યા, પ્રણબ મુખર્જીને મળ્યા, કોલ મિનિસ્ટરને મળ્યા, પાવર મિનિસ્ટરને મળ્યા, એન્વાયરમેન્ટ મિનિસ્ટરને મળ્યા. આ 15 વ્યક્તિઓ એક જ દિવસમાં બધાને મળ્યા હતા. અને આના કારણે સાહેબ પ્રધાનમંત્રીનું ધ્યાન દોર્યું કે તમે કોલસો નથી આપતા, તમે ગેસ નથી આપતા, એના કારણે અમને આટલું નુકસાન છે. અને એ જ નુકસાનના કારણે જે પ્રમાણે MOU આપણી ઝડપથી જવા જોઈએ એ સ્પીડ જતી નથી. માન્ય